યુદ્ધ વચ્ચે ઇઝરાયેલનું સૈન્ય લેબેનોનમાં 48 કિલોમીટર ઘૂસ્યું, હિઝબુલ્લાહના લડાકુઓ નાઠ્યા, 10 લાખ બેઘર. લેબેનોનની અંદર લગભગ 50 કિલોમીટર સુધી ઇઝરાયેલી ટેન્ક અને સેના પહોંચી ગઈ છે. પેજર એટેક, વોકી-ટોકી હુમલો, એર સ્ટ્રાઇક બાદ હવે સામેથી દુશ્મન આવતા જોઈને હિઝબુલ્લાહના ફાઇટર વિસ્તાર છોડી ભાગી ગયા. હવે માત્ર લેબેનોનની ખાલી ઇમારતો બચી ગઈ છે, જેમાં આ યુદ્ધ પહેલા લગભગ 10 લાખ લોકો રહેતા હતા. ઇઝરાયેલની સેના લેબેનોનની અંદર 48 કિલોમીટર સુધી ઘૂસી ગઈ છે. તેના હુમલાથી ડરેલા હિઝબુલ્લાહના ફાઇટર વિસ્તાર છોડીને ભાગી ચૂક્યા છે. થોડો સંઘર્ષ લેબનીઝ સેના અને અમુક ફાઇટર સાથે થઈ રહ્યો છે. આ સમગ્ર વિસ્તારમાં લેબેનોનના લોકો નથી. લગભગ 10 લાખ લોકો આ વિસ્તારને છોડીને જઈ ચૂક્યા છે. ઇઝરાયેલી સેના સમગ્ર દક્ષિણી લેબેનોનમાં ફેલાઈ ચૂકી છે. ઇઝરાયેલની નેશનલ સિક્યુરિટી કેબિનેટે કહ્યું કે આ હિઝબુલ્લાહ વિરુદ્ધ આગામી તબક્કાની લડત છે. લગભગ 50 વર્ષમાં ચોથી વખત છે જ્યારે ઇઝરાયેલી સેના લેબેનોનની જમીન પર પહોંચી છે. 2006માં ચાલેલા 34 દિવસ લાંબા યુદ્ધ બાદ આ પહેલી વખત છે. ઇઝરાયેલની સેના તેને લિમિટેડ ગ્રાઉન્ડ ઓપરેશન ગણાવી રહી છે, જેમાં વાયુસેના પણ મદદ કરી રહી છે. આકાશથી બોમ્બ અને મિસાઇલ છોડીને જમીની સેના માટે રસ્તો સાફ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય અર્બન વોર લેબેનોનની ગલીઓ અને માર્ગો પર થઈ રહી છે. ઇઝરાયેલે કહ્યું છે કે તે લાંબા સમય સુધી લેબેનોન પર કબજો કરશે નહીં. ઇઝરાયેલી સેના હિઝબુલ્લાહના ઠેકાણા પર જ હુમલો કરી રહી છે. ફાઇટરોએ ઇઝરાયેલી સેનાને જમીન પર ટક્કર આપી નથી. સીધા સંઘર્ષની ઘટનાઓ પણ ઓછી થઈ રહી છે. ગાઝા પટ્ટીમાં હમાસની સાથે સીધી ટક્કર થઈ રહી છે. હિઝબુલ્લાહના પ્રવક્તા મોહમ્મદ અફીફે ઇઝરાયેલી સેનાના તમામ દાવાને ફગાવી દીધા છે. તેણે કહ્યું કે ઇઝરાયેલ ખોટું બોલી રહ્યું છે. UNIFIL અનુસાર ઇઝરાયેલી સેનાએ ખૂબ જ વિચારીને લેબનાનની જમીન પર પગ મૂક્યો છે, હુમલો કર્યો છે, સંપૂર્ણ રીતે યુદ્ધ છેડાયું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.